મિત્રો, હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું. આવનારા રંગબેરંગી સપના સજાવતી એ આંખોની ચમક ફીકી પડી ગઈ. આઘાતના ધક્કા એ માધવીને જાણે નિસ્ર પ્રાણ બનાવી દીધી. પ્રેમથી પકડી રાખેલા ગુલાબના એ ફૂલ હાથમાંથી જમીન પર પડી ગયા અને સાથે સાથે કદાચ માધવીની લાગણી અને ભવિષ્યના સુંદર સપનો બધું જ જમીન ધ્વસ્ત થઈ ચૂક્યું હતું. મિહિરને પ્રેમથી જોવાની આશા લઈને આવેલી માધવીએ સામેનો નજારો જોઈને જાણે એનો પ્રેમ ધૂણામાં પરિવર્તન થઈ ગયો એમ લાગ્યું. મિહિરને બાથમાં ભરેલી લેવાની ઈચ્છા સાથે આવેલી માધવીએ મિહિરને કોઈ અન્ય સ્ત્રીને બાથમાં ભરેલી જોઈ અમુક સમય માટે નિરીક્ષણ કર્યા બાદ માધવી સમજી ગઈ કે એને જે લાગણીના ફૂલોની માળા મિહિર માટે ગૂંથી હતી એ હવે વિખરાઈ ગઈ ચૂકી છે. પણ શા માટે? મિહિર અને માધવીની ઈચ્છા અને બંને પરિવારની ચર્ચા અને અનુમતિથી જ તો લગ્ન નક્કી થયા છે. જો મિહિરને અન્ય યુવતી સાથે પ્રેમ હતો તો એણે લગ્ન માટે ના પાડી દેવી જોઈતી હતી ને? શા માટે મારા સપનાઓની શાખા પર ફૂલ ખીલવ્યું અને નિર્દયાથી એને ખેંચડી નાખ્યું? માધવી હજી શસ્તબંધ થઈને ત્યાં જ ઊભી હતી. બાગનું વાતાવરણમાં લોકોના અવાજથી ગુંજતું હતું, પરંતુ માધવીના મનમાં જેણે જીવનભરનો સન્નાટો છવાઈ ગયો. પાછળથી હિંચકાનો અવાજ આવતો હતો. એ કીચડ અવાજ સાંભળીને માધવીને લાગ્યું કે મારા અને મિહિરના સંબંધમાં જ આ કીચડ આવી ગયો છે. માધવી આ બધું વિચારી રહી હતી ત્યારે એક બાળક જોરથી દોડતું જાય છે અને માધવીને સહેજ ધક્કો લાગી જાય છે અને માધવી દુઃખના વિચારોમાંથી જરા બહાર આવે છે. સામેનું દ્રશ્ય જોવાની હવે માધવીમાં વધારે હિંમત રહી ન હતી, તેથી એ પાછી ઘરે જવા ફરી જાય છે. કદાચ માધવીએ હવે આ સંબંધથી દૂર જવા જ રસ્તો બદલી નાખ્યો હતો. સુંદર એ આંખોમાંથી નીકળતા આંસુને સાફ કરતા કરતા માધવી ઘરે જવા નીકળી જાય છે. રાતનો સમય હતો. શીતળ ચાંદની લહેરમાં માધવી બાલ્કનીમાં ઊભી હતી, પરંતુ એ શીતળ ચાંદની પણ એના હૃદયને લાગેલો આઘાતને કારણે જાણે એના હૃદય અને આખા શરીરને બાળી રહી હતી. પ્રેમની સ્મૃતિઓને ભૂલાવી જીવન જીવવું એટલું સરળ નથી હોતું, પરંતુ કડવી હકીકત સાથે જીવવું પણ તો મુશ્કેલ જ હોય છે ને. માધવીના મનમાં હવે વધારે ને વધારે આઘાત ઘા કરવા માંડ્યા હતા. ઘરનાને કઈ રીતે કહું? મિહિર સાથે હવે લગ્ન કરવાની માધવીની ઈચ્છા ન હતી, પરંતુ એને ચિંતા હતી કે મારા માતા પિતા શું મારા આ નિર્ણયને માન્ય રાખશે કે પછી મારે એવા વ્યક્તિ સાથે જ જીવન વિતાવવા પડશે જેણે લગ્નના 7 વચનો આપવા પહેલાં જ એનો ભંગ કરી દીધો હતો. માધવી વિચારના ચક્રવ્યૂહમાં જોડાઈ હતી. એટલામાં પાછળથી કોઈકે એના ખભા પર પ્રેમથી હાથ મૂક્યો. માનસિક તણાવમાં ડૂબેલી માધવીને જાણે ફૂલોની કોમળ પાંખડીનો સ્પર્શ થયો એવો અનુભવ થયો. માધવીએ પાછળ ફરીને જોયું. શું થયું છે તને બેટા? આજે કેમ આટલી ઉદાસ લાગે છે? પિતાના આ પ્રશ્નને માધવીના ધૈર્યનો સેતુ તોડી દીધો અને પિતાને ભેટીને રડતા રડતા બધી વાત કહી દીધી. પિતાએ માધવીને બાથમાં લઈને સાંત્વના આપી અને વચન આપ્યું કે તારા નિર્ણયને સન્માનપૂર્વક માન્ય રાખવામાં આવશે. મા બાપા કે સમાજની ચિંતા કર્યા વગર તું આ સંબંધને લગતો કોઈ પણ નિર્ણય લેવા માટે મુક્ત છે. જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં તારી કોઈ ભૂલ નથી બેટા.
અને મારી દીકરીને હું જાણી જોઈને દુઃખના દરિયામાં ડૂબવા તો નહીં જ દઉં. મારી દીકરી, હું છું ને તારી સાથે. તારે સમાજ કે અન્ય કોઈ પણ વાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બેટા, આટલું કહેતા કહેતા માધવીના પિતા માધવીના આંસુ પ્રેમથી સાફ કરે છે અને તેને બાથમાં લઈ લે છે. માધવીનું હૃદય જે આખા દિવસથી માનસિક તણાવના તાપમાન બળતું હતું, એણે હવે હળવાશનો અનુભવ કર્યો. દરેક માતા પિતા પોતાની પુત્રી માટે સારા ભવિષ્યની જ કામના કરે છે, પરંતુ કોઈક વાર એવું બની શકે છે કે આપણે લીધેલો નિર્ણય ખોટો પણ સાબિત થાય. આવા સમયે આપણે આપણા દીકરીનો સાથ ના આપીએ તો એ કોઈ પણ ખોટું પગલું ભરી શકે છે, અથવા તો મા બાપની ઇજ્જત અને સમાજના પ્રશ્નોના ભયથી એવા જીવનમાં પ્રવેશ કરી લે છે જેમાં એણે આખી જિંદગી દુઃખી થવાનું હોય છે. મિત્રો, આ વાર્તા દ્વારા હું દરેક માતા પિતાને નમ્ર વિનંતી કરવા માગું છું કે દીકરીના સગપણ પછી પણ જો સામા પક્ષમાં કોઈક વાંધો જણાય તો દીકરીના હિતમાં જે કંઈ પણ નિર્ણય લેવા પડે એમાં ચૂકશો નહીં. પુણ્ય રીતે દીકરીને માનસિક સહાય રૂપ બનો અને સમાજના ભયથી દીકરીને ખોટો નિર્ણય લેવા મજબૂર કરશો નહીં. દીકરીને ભારનો નહીં પરંતુ પ્રેમ ભર્યા હળવાશનો અનુભવ કરાવો.